નમસ્કાર. અમૃત બિંદુ. અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલે છે. શ્રાદ્ધના દિવસો એટલે ઋણમુક્તિ માટેના દિવસો. માનવ જીવન વિવિધ ઋણમુક્તિ માટે છે. આપણા પર દેવો, ઋષિઓ, માતા પિતા, સમાજ વગેરે ઘણાનું ઋણ છે. આ ઋણમાંથી મુક્ત થવા માટેના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો. ભારતીય સંસ્કૃતિની મહાનતા, ભવ્યતા, દિવ્યતા, પવિત્રતા એ આ ઋષિઓને આભારી છે. આપણા સાંસ્કૃતિક બગીચો મહેકતો રહીએ, મગમગતો રહીએ તે માટે આ ઋષિઓએ પોતાના સુખ સગવડોનું બલિદાન આપ્યું છે. આપણી ભાવિ પેઢી શાંત, કલ્યાણકારી, પવિત્ર અને આનંદમય જીવન જીવે તે માટે તેમણે દિવ્ય વિચારસરણી આપી છે. પોતે બળીને લોકોના જીવન પ્રકાશિત કર્યા છે. તેથી સમાજ તેમનો ઋણી છે. ઋષિઓનું ઋણ અદા કરવા માટેના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો. અસ્તુ. જય ભારત. સૌનું કલ્યાણ થાય તેવી શુભેચ્છા.